આજે આપણે લક્ષ અને સાતત્યના અમુક એક્ઝામ્પલની વાત કરીશું. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે એફ બરાબર આ રીતનું એક્ઝામ્પલ આપેલું હોય x+3 અને અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપ્યું હોય કે 3x + 1. અહીંયા x <2 ax > = 2 ax = 2 આગળ સાતત્ય ચકાસો. આવું એક એક્ઝામ્પલ છે. હવે આપણે x = 2 આગળ સાતત્ય ચકાસવાનું છે. તો જો અહીંયા ધ્યાન આપો. અહીંયા fx = x+3 અને fx બરાબર બીજું શું આપેલ છે 3x + 1. હવે x = 2 આગળ સાતત્ય ચકાસવું છે એનો મતલબ એ થયો આ xની કિંમત 2 કરતાં નાની છે. xની કિંમત જો 2 કરતાં નાની હોય ને તો x → 2 - એટલે કે અહીંયા ડાબી બાજુના લક્ષમાં xની કિંમત કેટલી છે અહીંયા 2 અથવા 2 કરતાં મોટી છે એટલે અહીંયા આપણને શું મળશે જમણી બાજુનું લક્ષ મળે અને ઇક્વલ ટુ હોવાથી વિધેયની કિંમત પણ મળે. અહીંયા f2 પણ મળે. તો f2 માટે આપણે આ નિયમ લઈશું 3x + 2. જમણી બાજુના લક્ષ માટે પણ આ નિયમ લેવાનો. ડાબી બાજુના લક્ષ માટે આપણે આ નિયમ લઈશું. જો જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત સરખી થાય તો વિધેય f એ x = 2 આગળ સતત હશે અને સરખી ના થાય તો પછી અસતત કહેવાય. તો અહીંયા આપણે લઈએ વિધેયની કિંમત એમાં તો શોધી કાઢીએ f2 તો અહીંયા 3 xની જગ્યાએ કેટલા મૂકીશું 2 + 1 એટલે f2ની કિંમત કેટલી લે 3 × 2 = 6 1 = 7. જમણી બાજુનું લક્ષ પણ એટલું જ મળશે લિમિટ x → 2 + fx બરાબર જો લખીએ તો લિમિટ x → 2 + fxની જગ્યાએ કિંમત મૂકી દઈએ 3x + 1. અહીંયા xની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ 2 xની જગ્યાએ 2 મૂકીએ તો 3 × 2 + 1 3 × 2 એટલે 6 1 = 7. હવે ડાબી બાજુનું લક્ષ લઈએ તો લિમિટ x → 2 - fx = જો લખીએ તો લિમિટ x → 2 ડાબી બાજુના લક્ષ માટે કયો નિયમ આવે તો ડાબી બાજુના લક્ષ માટે નિયમ આવે x+3. તો અહીંયા આપણે લખીશું x+3. xની જગ્યાએ 2 મૂકી દો. xની જગ્યાએ 2 મૂકો તો 2 + 3 2 + 3 = 5. અહીંયા જો વિધેયની કિંમત તો 7. જમણી બાજુના લક્ષની કિંમત તો 7. ડાબી બાજુના લક્ષની કિંમત 5. તો અહીંયા આપણે આવું લખી શકીએ f2 = જમણી બાજુનું લક્ષ does not = ડાબી બાજુનું લક્ષ. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા નથી. વિધેયની કિંમત અને જમણી બાજુના લક્ષની કિંમત સરખી છે. તો 3 × 3 સરખા હોય તો વિધેય સતત કહેવાય. 3 × 3 સરખા નથી માટે વિધેય કેવું કહેવાય અસતત કહેવાય. માટે અહીંયા આપણે કહીશું વિધેય f એ x = 2 આગળ અસતત હશે. x = 2 આગળ કેવું છે અસતત છે. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ રીતનું એક એક્ઝામ્પલ આપ્યું હોય fx = sin x / x x < 1 cos x x = x < 0. અહીંયા આપણે લખીશું x < 0. અહીંયા x = 0 અને tan x / x x < 0 આવું તમને આપ્યું છે. તો fx = sin x / x x < 0 માટે આ નિયમનો ઉપયોગ કરીશું. x = 0 માટે આપણે આ નિયમનો ઉપયોગ કરીશું અને tan x / x માટે x < 0 હોય ત્યારે આપણે આ નિયમનો ઉપયોગ કરીશું. તો x = 0 આગળ સાતત્ય ચકાસો.
હવે એક્સ ઇક્વલ ટુ 0 આગળ આપણે સાતત્ય ચકાસવાનું છે. એક્સ લેસ દેન 0 છે એટલે આ શું થશે? ડાબી બાજુનું લક્ષ. એક્સ ઇક્વલ ટુ 0 છે એટલે આ વિધેયની કિંમત 0 આગળની કિંમત એટલે f0. એક્સ ગ્રેટર દેન 0 છે એટલે અહીંયા આપણને શું મળશે? જમણી બાજુનું લક્ષ મળે. તો વિધેયની કિંમત લઈએ તો અહીંયા આપણે શું લખીશું? f0 બરાબર શું લખીશું? cos 0. cos 0 એટલે કેટલા થાય? તો 1. cos 0 એટલે 1. જમણી ડાબી બાજુનું લક્ષ લઈએ તો આ રીતે લખાય લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ x ટેન્સ ટુ 0 માઇનસ અહીંયા લખીએ તો sin x અપોન x, પણ sin x અપોન x બરાબર તો કેટલા થાય? તો 1 થાય. એ રીતે લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ tan x અપોન x બરાબર પણ શું થશે? 1. આ તો સૂત્ર જ છે કે x ટેન્સ ટુ 0 sin x અપોન x હોય તો 1 થાય, tan x અપોન x હોય તો પણ શું થાય? 1 થાય. તો એનો મતલબ એ થયો કે ત્રણે ત્રણની કિંમત કેવી છે? સરખી છે. હવે ત્રણે ત્રણની કિંમત સરખી છે માટે અહીંયા આપણે આવું લખી શકીએ f0 બરાબર જમણી બાજુનું લક્ષ બરાબર શું લખીશું? ડાબી બાજુનું લક્ષ. ત્રણે ત્રણની કિંમત કેવી મળી? આપણને સરખી મળી. ત્રણે ત્રણની કિંમત સરખી મળી હોવાથી વિધેય f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે. આવું આપણે કહી શકીએ. તો કે આપેલું વિધેય એ 0 આગળ સતત છે. કેમ સતત છે? તો વિધેયની કિંમત કેટલી? તો 1. આ તો સીધું સૂત્ર છે sin x અપોન x લિમિટ x ટેન્સ ટુ 0 હોય, 0 પ્લસ હોય કે 0 માઇનસ હોય. sin x અપોન x બરાબર તો શું લખાય? 1 લખાય. એ રીતે tan x અપોન x હોય તો પણ શું લખાય? 1 લખાય. તો પછી આપણે આવું કહી શકીએ વિધેય f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત છે. હવે ધારો કે આવું આપ્યું હોય અને આ પછીનો આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે તો આ એક્ઝામ્પલ તમે જાતે પ્રયત્ન કરજો. fx ઇઝ ઇક્વલ ટુ sin 5x અપોન x લેસ દેન 0. ત્યાર પછી અહીંયા આપણે લખીશું અથવા તો લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા આપણે લખી દઈએ 5x બરાબર 0 માટે 5 અને tan 5x અપોન x ગ્રેટર દેન 0. તો x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો. આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. તો આટલું તમે જાતે કામ કરવાનું તમારે. આમ ખબર ના પડે તો ફોન કરીને પૂછી લેવું. બરાબર? તો આટલું કામ તમારું હોમવર્કનું કરવાનું રહેશે. ત્યાર પછી આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે આવું આપ્યું હોય fx બરાબર sin 5x અપોન x અથવા તો અહીંયા આપણે લખી દઈએ sin 5x અપોન x અને અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા આપણે લખી દઈએ કે બરાબર અને અહીંયા આપણે લખી દઈએ x ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 0. તો વિધેય f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત હોય તો કે શોધો. સતત છે એવું કહી જ દીધું છે તો આપણે કેની કિંમત શોધવાની છે. x ડઝ નોટ ઇક્વલ ટુ 0 એવું આપી દીધું છે એટલે અહીંયા ધ્યાન આપો. x ડઝ નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ એ તો કે x ની કિંમત 0 કરતાં મોટી હોય, x ની કિંમત 0 કરતાં નાની હોય. x ની કિંમત 0 કરતાં મોટી હોય તો x ટેન્સ ટુ 0 પ્લસ આવે. x ની કિંમત 0 કરતાં નાની હોય તો x ટેન્સ ટુ 0 માઇનસ આવે. તો એનો મતલબ એ થયો કે આ જમણી બાજુનું લક્ષ પણ આમાં આવી ગયું. ડાબી બાજુના લક્ષ માટે પણ આ નિયમ વાપરીશું. એટલે વિધેયના લક્ષ માટે આપણે આ નિયમ વાપરી શકીએ. અને વિધેયની કિંમત કેટલી થશે તો k જેટલી થાય. તો જો વિધેય f એ x ઇક્વલ ટુ 0 આગળ સતત હશે અને 0 આગળ સતત છે માટે f0 બરાબર વિધેયનું લક્ષ. પણ f0 ની જગ્યાએ તો તમે શું લખશો? k. તો f0 ની જગ્યાએ આપણે k લખી દઈએ
लिमिट एक्स टेन्स टू 0 प्लस एफ एक्सनी जगह शू लखी sin 5x अपॉन एक्स ऊपर नीचे આપણે 5 વડે ગુણી કાઢીએ કારણ કે અહીંયા જો ખૂણો કેટલો છે તો 5x છે તો ખૂણો સરખો કરવો પડે ખૂણો સરખો કરીએ તો આવું લખાય લિમિટ x ટેન્સ ટુ 0 sin 5x अपॉन કેટલા લખીશું 5x અહીંયા 5 વડે ભાગ્યા તો અહીંયા 5 વડે ગુણી કાઢ્યા x ટેન્સ ટુ 0 તો 5x ટેન્સ ટુ પણ શું થાય 0 तो હવે આખાના બરાબર તમે 1 લખી શકો જો ખૂણો જેવો હોય એવો છેદ હોવો જોઈએ તો આખાના બરાબર અને એ જ લિમિટ હોવી જોઈએ તો x ટેન્સ ટુ 0 હોય તો 5 વડે ગુણો તો 5x ટેન્સ ટુ 50 5 × 0 એટલે 0 તો પછી આના બરાબર તમે 1 લખી શકો અંશ અને છેદનો જો સાઇન પછી ખૂણો જે છે એવો છેદ છે માટે આના બરાબર શું લખાય 1 લખાય તો આની કિંમત કેટલી થશે 5 આની જગ્યાએ આપણે 1 લખી દઈએ તો k ની કિંમત કેટલી મળે તો 5 મળે तो विधेय f ए x = 0 आगे सतत हो तो k की किंमत आपने केटली मळी तो 5 मळे आवो ज एक दाखलो तमारे जाते गणवानो छे होमवर्क में fx = जो आ रीते आपेलू होय sin 3x अपॉन kx x does not equal to 0 અને અહીંયા 4 x બરાબર 0 તો વિધેય f એ x = 0 આગળ સતત હોય તો k શોધો તો એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનો હવે આપણે થોડુંક આગળ વધીએ धारो कि आવું कोई एग्जाम्पल आपे हो fx बराबर e⁻x - 1 अपॉन x x डज नॉट इक्वल टू 0 अहीं आपणे लई लीए धारो कि 3x कर दीए x डज नॉट इक्वल टू 0 अने अहीं आपणे लखी दीए k टू k + 1 x = 0 तो विधेय f है x = 0 आगे सतत होय तो विधेय f ए x = 0 आगे सतत होय तो k शोधो હવે આટલું યાદ રાખો लिमिट x टेन्स टू 0 e⁻x - 1 अपॉन x हो तो आना बराबर 1 थाय आटलू याद राखवानुं e ની ઘાત x होय तो छेदमां पण કેટલા હોવા જોઈએ x હોવા જોઈએ આવું જો સૂત્ર આપેલું હોય તો જ 1 લખાય અહીંયા જો ઘાત 3x હોય તો છેદમાં 3x કરવા પડે તો જ 1 લખાય બાકી લખાય નહીં બીજું અહીંયા માઈનસ હોવું જોઈએ અહીંયા વચ્ચે શું હોય આ બે પદો વચ્ચે નિશાની માઈનસ હોવી જોઈએ અહીંયા 1 હોવો જોઈએ શું હોવું જોઈએ 1 હોવો જોઈએ 1 એટલે કે e ની 0 ઘાત હોવી જોઈએ શું હોવી જોઈએ e ની 0 ઘાત તો આના બરાબર આપણે 1 લખી શકીએ તો અહીંયા જુઓ x ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે તો x ની કિંમત 0 કરતાં મોટી હોય અને x ની કિંમત 0 કરતાં નાની હોય અને આ વિધેયની કિંમત તો જો વિધેય f છે આટલું તમારે યાદ રાખવાનું તો વિધેય f છે x = 0 આગળ સતત છે માટે આપણે આવું લખી શકીએ કે f0 બરાબર लिमिट x टेन्स टू 0 fx f0 ની જગ્યાએ આપણે x ની જગ્યાએ કેટલા લખીશું 2k + 1 કારણ કે f0 ની કિંમત છે આ કઈ કિંમત છે f0 ની કિંમત f0 ની જગ્યાએ લખી દે 2k + 1 fx ની જગ્યાએ લખીશું लिमिट x टेन्स टू 0 જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ માટે આપણે સૂત્ર કયું વાપરીશું e⁻3x - 1 अपॉन x ऊपर नीचे 3 વડે ગુણી કાઢો तो लिमिट x टेन्स टू 0 3 वडे गुणी काढो तो शू लखाय e⁻3x - 1 अपॉन 3x आ 3 ने आपणे 12 मूकी दईए लिमिट x टेन्स टू 0 होय तो 3x टेन्स टू पण शू थाय 0 अहीं केटला लखीशुं e⁻3x - 1 अपॉन 3x
ઘાત 3x હોય તો છેદમાં પણ કેટલા હોવા જોઈએ 3x જેવી ઘાત હોય એવો છેદ હોવો જોઈએ એવી જ લિમિટ હોવી જોઈએ તો આના બરાબર આપણે શું લખીશું 1 તો 3 × 1 બરાબર કેટલા 3 તો એનો મતલબ એ થયો 2k + 1 બરાબર 3 તો 2k બરાબર 2 therefore k બરાબર 1 તો k ની કિંમત કેટલી મળશે કારણ કે 2/2 કરો એટલે કેટલા થાય 1 થાય તો એ રીતે k ની કિંમત આપણને 1 મળે આવું જ એક્ઝામ્પલ તમારે જાતે પ્રયત્ન કરવાનો તો એક હોમવર્કમાં લખી દઈએ તો હોમવર્કમાં આ રીતનું છે લિમિટ સોરી આપણે લખી દઈએ fx = અહીંયા લખી દઈએ e⁵ - 1 / kx અને અહીંયા આપણે લખી દઈએ 3 x ≠ 0 x બરાબર 0 x = 0 આગળ વિધેય f સતત છે તો k શોધો આવું એક એક્ઝામ્પલ છે જેનો પ્રયત્ન તમારે જાતે કરવાનો રહેશે